જય સ્વામિનારાયણ. વાલા ભક્તજનો, જેમ સૂરજ ઉગે અને પ્રકાશ આખી પૃથ્વી પર છવાઈ જાય, એ જ રીતે ગુણાતીતાનંદ સ્વામીનો પ્રભાવ સત્સંગમાં સર્વત્ર ફેલાયો હતો. લો ચુંબકમાં લોખંડ આકર્ષાય તેમ સ્વામી પ્રત્યે વિશાળ સંપ્રદાયના સંતોનું આકર્ષણ હતું. સ્વામીની વાતોના પડઘા સર્વત્ર ગુંજી રહ્યા હતા. સ્વામીના પ્રભાવથી ગામડાના અભણ લોકોથી માંડીને શ્રીમંત શાહુકારો અને ગામધણી દરબારો પણ સત્સંગના રંગે રંગાઈ ચૂક્યા હતા. ગુણાતીતાનંદ સ્વામીની વાતો ભલભલાના હૃદયની અજ્ઞાન ગ્રંથિઓને ભેદીને બ્રહ્મરૂપ બનાવી દેતી હતી. તેમનો ઐશ્વર્યનો પ્રભાવ ભલભલાની આંખોને આજી નાખે તેવો હતો. પરંતુ સ્વામીનો આવો પ્રભાવ દરેક લોકો સહન ન કરી શકે તે સ્વાભાવિક છે. સ્વામીની પંચવર્તમાન પાળવાની અને સ્વભાવ ટાળવાની વાતો દેહાભિમાની લોકોને આકરી લાગતી હતી. આવા લોકોએ સ્વામી પોતાને અક્ષર બ્રહ્મ કહેવડાવે છે અને પોતાની જાતને ભગવાનની જેમ પૂજાવે છે એવો પ્રચાર શરૂ કર્યો. વિક્રમ સંવત 1922ની સાલમાં વડતાલમાં કાર્તકી પૂનમનો સમયો ભરાયો હતો. સંતો અને ભક્તોનો વિશાળ સમુદાય એકઠો થયો હતો. તે સમયે ઈર્ષાથી ભરેલા લોકોએ ભર સભામાં આચાર્ય મહારાજ પાસે ગુણાતીતાનંદ સ્વામીને ઠપકો અપાવવા માટેનું આયોજન કર્યું હતું અને તેની આગેવાની એક બ્રહ્મચારીએ લીધી હતી. આવો નિહાળીએ આગળ શું થાય છે તે. ભલભલાને મુંડી નાખું એવો હું બંકો. અરે ભલભલાના માથા નમાવડાવું એવો હું બંકો. અરે ભગાભાઈ, તમે તો ખરેખર બંકા છો. ઓહો, પાય લાગુ બ્રહ્મચારી મહારાજ. ભગાભાઈ, તમારું એક કામ છે અને તમારા સિવાય આ કામ બીજું કોઈ કરી શકે તેમ નથી. બોલો, તમે કરશો? અરે બ્રહ્મચારી મહારાજ, તમે કહો ને આ બંકો ન કરે. બોલો બોલો, એવું તે શું કામ પડ્યું મારું? જો ગુણાતીતાનંદ સ્વામીનું મુંડન કરવા જા ત્યારે સ્વામીના થોડા નખ અને કેશ મારા માટે લઈ લેજે. સ્વામી બહુ મોટા પુરુષ છે, માટે સ્વામીને ખબર ન પડે એમ લઈને મને આપી દેજે. અને હા, જોજે આ વાત ક્યાંય બહાર પાડીશ નહીં, હોને? એ ભલે ભલે બ્રહ્મચારી મહારાજ, તમારે કોઈને ખબર નહીં પડવા દો. બસ એ હમણાં જ તમારું કામ કરીને આવ્યો. એ લ્યો બ્રહ્મચારીજી, આ તમારું હંપેતરું. અને બીજું કાંઈ પણ કામ હોય તો આ બંકાને યાદ કરજો. આવજો બ્રહ્મચારી મહારાજ. ભલે ભગાભાઈ, આવજો. ભલભલાને મુંડી નાખું એવો હું બંકો. અરે ભલભલાના માથા નમાવડાવું એવો હું બંકો. પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી અને મોટા સંતોના આગ્રહથી ગુણાતીતાનંદ સ્વામી વડતાલમાં વર્ષમાં 2 વાર પધારતા અને કથા વાર્તાનો લાભ આપતા. વડતાલના સભા મંડપમાં સંતો અને હરિભક્તોની સભા ખીચોખીચ ભરાઈને બેઠી છે. બરાબર આ સમયે કુમતીવાળા બ્રહ્મચારી પૂજ્ય ગુણાતીતાનંદ સ્વામીનું હળહળતું અપમાન કરવાનો મોકો શોધી રહ્યા છે. આવો આપણી ઘટનાને પ્રત્યક્ષ નિહાળીએ. ભગવાનના ભક્તનો જે દ્રોહ થાય છે તે લોભ, માન, ઈર્ષા અને ક્રોધ એ 4 વાનાથી થાય છે.
અને ભગવાનના ભક્તનું જે સન્માન થાય છે તે જેમાં એ 4 વાના ન હોય તેથી થાય છે. માટે જેને આ દેહે કરીને પરમ સુખિયા થવું હોય અને દેહ મૂક્યા પછી પણ પરમ સુખિયા થવું હોય તેને ભગવાનના ભક્તનો મને, વચને અને દેહે કરીને ક્યારેય દ્રોહ ન કરવો. અને જો ભગવાનના ભક્તનો કંઈક દ્રોહ થઈ જાય તો તેની વચને કરીને પ્રાર્થના કરવી ને મને કરીને ને દેહે કરીને તેને દંડવત પ્રણામ કરવા ને ફરીને દ્રોહ ન થાય એવી રીતે વર્તવાનો આદર કરવો. તમામ અગ્રણી સદ્ગુરુ સંતોને મારે એક વાત કરવી છે, જો આપ સૌની આજ્ઞા હોય તો. બોલો ને બ્રહ્મચારી, શું કહેવું છે? આ નાના મોટા સાધુ સંતો અને પાર્ષદો જો કંઈક ભૂલ કરે તો એમને ભર સભામાં દંડ દેવામાં આવે છે, પણ હા હા, બોલો બોલો, કેમ અટકી ગયા? આ મોટા મોટા કંઈક ભૂલ કરે તો એનું શું? એટલે તમે કહેવા શું માગો છો? એમ જ કે આ જૂનાગઢના જોગી અક્ષર બ્રહ્મ થઈને ફરે છે, ભગવાન થઈને પૂજાય છે. સત્સંગમાં આવું બધું ક્યાં સુધી ચાલશે? બ્રહ્મચારી, તમારી કંઈક ગેરસમજ થાય છે. અમને ક્યારેય ભગવાન થવાના કોડ જાગ્યા નથી. અમારું તાન તો પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી સ્વામિનારાયણની સર્વોપરી ઉપાસના પ્રવર્તાવવામાં છે. અને બ્રહ્મરૂપ થઈને પરબ્રહ્મ ભજવા, એવું તો શ્રીજી મહારાજ શિક્ષાપત્રીમાં કહી ગયા છે. અને અમે પણ એ જ વાત ઉપર ભાર મૂકીએ છીએ. અક્ષર બ્રહ્મ કોણ છે કે કોણ નથી એની માથાકૂટમાં અમારે પડવું નથી. એ તો ખરે ટાણે જે હશે તે ખબર પડશે. અમે તો એકમાત્ર સર્વોપરી સર્વાવતારી પુરુષોત્તમ નારાયણની જ ચોખ્ખી ઉપાસના પ્રવર્તાવીએ છીએ. બાકી અમારે નામે કોઈ ખોટી વાત ફેલાવતું હોય તો એ કોઈએ ન માનવી. તમે ભગવાન થઈને પૂજાતા નથી તો તમારા ચેલાઓને ખાનગીમાં નખ, કેશ વગેરે પૂજવા શા માટે આપો છો? બ્રહ્મચારી, આવું અમે ક્યારેય કર્યું નથી, પણ તમે કોઈની સાંભળેલી વાત કરતા હો એવું લાગે છે. બ્રહ્મચારી, તમારી પાસે આ વાતનું શું પ્રમાણ છે? આ રહ્યું પ્રમાણ. બ્રહ્મચારી, આ નખ અને કેશ તમને ક્યાંથી મળ્યા? અને એ સ્વામીના જ છે એની શી ખાતરી? સાધુનું મુંડન કરનારો વડતાલનો ભગો સ્વામીના નખ અને કેશ લઈને એમના ચેલાઓને આપવા જતો હતો, ત્યારે મેં એને વચ્ચેથી રોકીને લઈ લીધા છે. સ્વામી પોતાના નખકેશ પૂજવા આપે એ તો શક્ય જ નથી. અને હા, જે વ્યક્તિએ બ્રહ્મચારીને નખકેશનું પડીકું આપ્યું છે તેને તાબડતોબ આ સભામાં બોલાવીને આ વાતની ખરાઈ કરવામાં આવે. આ જગરૂપ બાપુની વાત સાવ સાચી છે. ઉભા રહ્યો, હું હમણાં જ જઈને બોલાવી લાવું છું એને. આ સદ્ગુરુ ગુણાતીતાનંદ સ્વામીને આપણે સૌ વર્ષોથી ઓળખીએ છીએ. સ્વામી સાથે અમારે અસાધારણ હેત છે. અમે સ્વામીનો વારંવાર સમાગમ કરીએ છીએ. સ્વામીએ હંમેશા શ્રીજી મહારાજની જ સર્વોપરી ભાવે ઉપાસના કરવાની વાત કરી છે. સ્વામી ક્યારેય ભગવાન થઈને પૂજાયા નથી. અને સ્વામીનું તો કાયમનું સૂત્ર છે કે પોતાનામાં જોડે તે અસંત અને ભગવાનમાં જોડે તે સંત. અરે પણ આમ હાથ પકડીને મને ક્યાં લઈ જાઓ છો? એ કહું છું ઊભા રહ્યો. અરે પણ મારી વાત તો સાંભળો. આ રહ્યો ભગો, પૂછો બાપુ એને, એટલે થઈ જાય દૂધનું દૂધ અને પાણીનું પાણી. બોલ બગા, આ નખ અને કેશ તને સ્વામીએ આપ્યા છે? અરે ના બાપુ ના, આ નખ અને કેશ મને સ્વામીએ નથી આપ્યા. તો પછી સાચું બોલ, આ નખ કેશ તને કોણે આપ્યા હતા? એ તો જ્યારે હું આ સંતોના મુંડન કરવા આવ્યો ત્યારે આ બ્રહ્મચારીએ મને કીધું હતું કે સ્વામીને ખબર ન પડે એવી રીતે સ્વામીના નખને કેશ લેતો આવજે. એટલે મેં લઈ આવીને પછી આ બ્રહ્મચારીને આપી દીધા હતા. એમણે કીધું ને તે માની લીધું એમ? અરે બ્રહ્મચારી, થોડી શરમ તો રાખો. આવા રાગ દ્વેષ તો અમારા ગૃહસ્થમાં પણ નથી હોતા. તમારા વર્તનના ઠેકાણા નથી અને આવા મહાપુરુષોનો અપરાધ કરો છો? આનાથી મહારાજ રાજી ન થાય હો, સમજ્યા? સ્વામી,
અજ્ઞાનીઓના અપરાધ સામે જોશો નહીં. સાધુરામ, આપ ચિંતા કરશો નહીં. જીવ તો એવા જ હોય. અમારા મનમાં એમના પ્રત્યે કાંઈ જ નથી. સ્વામી માફ કરજો. મારા સ્વભાવને વશ થઈને મેં તમને અને મારા ગુરુને બેયને ખૂબ દુખવ્યા છે. બ્રહ્મચારી, હવે સાવધાન રહેજો. મોટા સંતોનો અપરાધ થઈ જશે ને તો શ્રીજી મહારાજ ક્યારેય માફ નહીં કરે. હા સ્વામી, સાચી વાત છે તમારી. હવેથી હું સાવધાન રહીશ. રાજી રહેજો. મારા ગુના માફ કરજો. સ્વામી, મારા ગુના માફ કરજો. મહારાજે ઉપાધિ કરનારનું ભલું થાય એવું ચિંતવન કરવાનું કહ્યું છે. અમે તમારું ભલું થાય એવી મહારાજ પાસે પ્રાર્થના કરશું. ચાલો સાધુરામ, આરતીનો સમય થઈ ગયો છે, તો હવે જઈએ. સ્વામી રાજી રહેજો. આજે સભામાં જે કંઈ થયું એનાથી અમને ખૂબ દુઃખ થયું છે. આ તો જગતનો ક્રમ છે, તે ચાલ્યા જ કરે. શ્રીજી મહારાજે આપણને શિક્ષાપત્રીમાં ક્ષમા ધર્મ શીખવ્યો છે. પહેલા ખાલી બહારની ઉપાધિ જ સહન કરતા હતા, હવે અંદરની ઉપાધિ પણ સહન કરીશું. સાવ સાચી વાત છે સ્વામી તમારી. જગરૂપ, તું કેટલાય દિવસથી અમને સિંજીવાડામાં રસોઈ દેવાનો આગ્રહ કરે છે, તો આ વખતે જૂનાગઢ જતા રસ્તામાં અમે સિંજીવાડા રોકાઈશું અને તારો સંકલ્પ પૂરો કરીશું. ભલે સ્વામી, ખૂબ દયા કરી. પધારો. આ પ્રસંગ પછી જગરૂપ બારોટ પોતાના વતન સિંજીવાડા પાછા ફરે છે. થોડા સમય પછી ગુણાતીતાનંદ સ્વામી અનેક ગામોમાં વિચરણ કરતા અને શ્રીજી મહારાજની ઓળખાણ કરાવતા સિંજીવાડા ગામમાં છે. બરાબર એ જ સમયે જગરૂપ બારોટના પરિવારમાં એક દુઃખદ ઘટના બને છે. આવો જોઈએ આગળ શું થાય છે. અલિયા જગરૂપ, આ તો ભારે થઈ. આપણા સિંજીવાડા ગામમાં ઘણા વરહે ગુણાતીતાનંદ સ્વામી પધાર્યાને આ તમારા એકના એક દીકરા પ્રભુદાસે દેહ મેલી દીધો. હવે શું થશે? જગરૂપ, તમારે તો બંને વાતે દુઃખ. એક તો જુવાન દીકરો ધામમાં ગયો અને બીજું હવે સૂતકને લીધે સૂટકીનું અન્ન સંતોને જમાડાય નહીં, એટલે સ્વામીને અને સંતોને જમાડવાનો અવસર પણ હાથમાંથી સરી જશે. જેવી મહારાજની મરજી ભાઈઓ. હવે તો આ પરિસ્થિતિમાંથી સ્વામી જ કંઈક રસ્તો સુધારશે. ચાલો સ્વામીને આ વાતની જાણ કરીએ. અલ્યા જગરૂપ, કેમ રડે છે? સ્વામી, મારા તો બારેય વહાણ ડૂબી ગયા. મારા જેવો અભાગીયો કોઈ નહીં સ્વામી, કોઈ નહીં. અરે પણ બોલ તો ખરા, શું થયું છે? અરે સ્વામી, આ તમ જેવા અક્ષર બ્રહ્મ સમાન સદ્ગુરુ સંતો મારે ઘેર આવ્યા ને ન બનવાનું બની ગયું. શાંત થા જગરૂપ, શાંત થા. પણ થયું છે શું એ તો કે. શું વાત કરું? આ તમ જેવા વાલા જીવના સગા સંતો પધાર્યા, અને હું તમને જમાડી ન શકું, એથી બીજું દુર્ભાગ્ય શું હોય? પણ થયું છે શું? માય બાપ, મારો એકનો એક જુવાન દીકરો રાત્રે ધામમાં ગયો. હવે સૂતક લાગવાથી મારા પ્રાણ પ્યારા સંતોને કેમ જમાડાય? અલ્યા જગરૂપ, એમ કંઈ અચાનક સાજો સારો છોકરો મૃત્યુ થોડો પામી જતો હશે? તને કંઈક વહેમ થયો લાગે છે. સ્વામી, પ્રભુદાસે ખરેખર પ્રાણ છોડી દીધા છે. એવું ના બને. હાલ હું જોવા આવું છું.
સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. પ્રભુદાસ જાગ બેટા. જોયું જગરૂપ, હું તને નહોતો કહેતો કે તને કંઈક વહેમ થયો લાગે છે. એમ કંઈ થોડા છોકરા મરી જતા હશે. મા બાપ, અમારું આખું ઘર સાક્ષી છે. આ ગામવાળા પણ સાક્ષી છે. પ્રભુદાસના ખોડિયામાં જીવ હતો જ નહીં. આ તો તમે દયા કરીને એને જીવતો કર્યો છે. જગરૂપ સાંભળ, આ જીવના સારા કર્મનું ફળ ઉદય થતા તેમાં રહેલી મલિનતા દૂર થઈ ગઈ છે. હવે પ્રભુદાસ સારો હરિભગત થશે અને તમારી સેવા પણ કરશે. વાહ સ્વામી વાહ, આપે પ્રભુદાસ ઉપર ખૂબ દયા કરીઓ. એ સાવ સાચી વાત છે હો તમારી. આ કમાલ તો ફક્ત સ્વામિનારાયણ ભગવાનના ઘેરે જ જોવા મળે. એ ધન્ય છે સ્વામિનારાયણ ભગવાનને અને ધન્ય છે સ્વામિનારાયણ ભગવાનના આવા સદ્ગુરુ સંતોને. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. सब्सक्राइब कीजिए राजकोट गुरुकुल चैनल को और बेल आइकन को दबाएं लेटेस्ट वीडियो सबसे पहले देखने के लिए.